પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું અને એ પ્રશ્ન તમારે વાંચવાનો છે કે નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે। શું કીધું છે? નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે, બરાબર। અને એમાં પ્રશ્નમાં પૂછ્યું છે કે સપ્તર્ષિની મદદથી ધ્રુવના તારાની સ્થિતિ જાણી શકાય છે। પોઈન્ટ નંબર 1 છે। પોઈન્ટ નંબર 2 છે કે ગ્રહો અને ઉપગ્રહો સૂર્યપ્રકાશના પરાવર્તનના કારણે પ્રકાશિત હોય છે। માત્ર એક, માત્ર બે, એ અને બી બંને, કે પછી એક પણ નહીં? બરાબર, અહીંયા સાચો આન્સર એક પણ નહીં આવ્યા। જો આમાં શું પૂછ્યું હતું તમે જોઈ લો, એક વખત પ્રશ્ન જોજો ને સમજજો। આમાં છે ને બધામાં આપણે કન્ફ્યુઝ ક્યાં છે ખબર છે? બધામાં કન્ફ્યુઝ થયા અયોગ્યમાંથી। કેમાંથી? અયોગ્યમાંથી। સપ્તર્ષિની મદદથી ધ્રુવના તારાની સ્થિતિ જાણી શકાય છે, આ વિધાન કેવું છે? આ તો ભાઈ યોગ્ય છે। વિધાન નંબર 2, ગ્રહો અને ઉપગ્રહો સૂર્યના પ્રકાશના પરાવર્તનના કારણે પ્રકાશિત થાય છે। હવે આપણે પૃથ્વી પરથી જ જોઈ લઈએ। અહીંયા પૃથ્વી છે ભાઈ, આ જગ્યા પર પૃથ્વી છે, બરાબર। આ જગ્યા પર પૃથ્વી છે, અહીંયા રાત છે, અહીંયા દિવસ છે, કારણ કે આ જગ્યા પર સૂર્ય છે। હવે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે, એ ભાગમાં શું છે? ભાગમાં દિવસ છે। અહીંયા ચંદ્ર છે ફોર એક્ઝામ્પલ, તો ચંદ્ર છે, ચંદ્રને પણ સૂર્યનો પ્રકાશ મળે છે। તો આ જગ્યા પરથી આપણે ચંદ્રને તો જોઈ શકીએ છીએ, ચંદ્ર છે, ચંદ્રને આપણે જોઈ શકીએ છીએ, કારણ તો કે એ સૂર્યના પ્રકાશનું જે રિફ્લેક્શન છે, પરાવર્તન છે, એના કારણે આપણે ગ્રહો અને ઉપગ્રહોને પ્રકાશિત જોઈ શકીએ છીએ। આ સાચો આન્સર કઈ રીતના આવે ને એ જોવાનું, સમજો। એટલે કહું છું, હું જ્યારે પ્રશ્ન કાઢું ત્યારે હું પ્રશ્નમાં તમને કહું છું કે દોસ્તો જોવાનું, ચેક કરવાનું શું રહેતું હોય છે, ખ્યાલ છે? ચેક કરવાનું એ રહેતું હોય છે કે પૂછ્યું છે શું, એમાં એવું પૂછ્યું છે એ લોકોએ કે યોગ્ય છે, કે એ લોકોએ પૂછ્યું છે કે અયોગ્ય।